કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? 2 મિનિટની ફાર્મિંગ ટિપ્સની સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જ્યારે કોઈ પણ પાકની અંદર જે ફૂગ આવે છે તો એની અંદર નિયંત્રણ ના મળતું હોય, એમાં આપણે મેનલી વાત કરીએ તો જે છે એન્થ્રેક્નોઝ, પછી ડાઉની મિલ્ડ્યુ, પાવડરી મિલ્ડ્યુ, આગોતરો સુકારો, પાછોતરો સુકારો, પાનના ટપકા. જો આ બધી ફૂગ તમારા પાકની અંદર હોય અને નિયંત્રણમાં ના આવતી હોય, જેના લીધે તમારા પાકની અંદર ઘણું બધું નુકસાન થતું હોય છે, તો આ ફૂગોને નિયંત્રણમાં લાવવા કયું ટેકનિકલ વાપરવું જોઈએ તો એની અંદર આપણે વાત કરીશું. તો એઝોક્સિસ્ટ્રોબિન 18.2% પ્લસ ડાયફેનાકોનાઝોલ 11.4% SC. તો આ જે ટેકનિકલ છે એ ટેકનિકલનો જો તમે તમારા પાકની અંદર સ્પ્રે કરશો, એટલે કે આ જે ફંગીસાઇડ છે એનો તમે તમારા પાકની અંદર સ્પ્રે કરશો તો તમારા પાકની અંદર જે આગળ જણાવ્યા પ્રમાણે જે ફૂગ છે એમાં 100% નિયંત્રણ મળશે અને ફૂગ તમારા પાકની અંદર જે આવે છે એ અટકી જશે અને તમારા પાકને જે નુકસાન થાય છે ફૂગના લીધે એ પણ અટકી જશે. તો તમારે જ્યારે પણ તમારા પાકની અંદર આ પ્રકારની ફૂગ જોવા મળે તો તમે આ ટેકનિકલનો યુઝ કરીને એ ફૂગને નિયંત્રણમાં લાવી શકો છો અને તમારા પાકને એ ફૂગથી બચાવી શકો છો. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ તમારા પાકની અંદર આ પ્રશ્ન આવતા હોય તો એના માટે આ જ સોલ્યુશન છે, તો આનો સ્પ્રે તમે કરી શકો છો. તો ખેડૂત મિત્રો, જો તમને વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.